શું તમે ક્યારેય વિચાર્યું છે કે નવરાત્રિના આ 9 દિવસમાં માતાજીને સાચી રીતે જાગૃત કેવી રીતે કરવા? એવી ગુપ્ત સાધના જે બહુ ઓછા લોકોને ખબર છે. જો તમે આ રીતે સાચા દિલથી કરશો તો માતાજી તરત જ પ્રસન્ન થાય છે અને તમારી કિસ્મત પણ બદલી શકે છે. આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે છેલ્લે હું તમને એક ખાસ ગુપ્ત ઉપાય પણ જણાવવાનો છું. નવરાત્રિ એટલે માતા શક્તિની આરાધનાનો પવિત્ર સમય. આ 9 દિવસમાં દરેક ભક્ત માતાજીને પ્રસન્ન કરવા ઉપવાસ, પૂજા અને જાપ કરે છે. પણ મિત્રો, ઘણા લોકો પૂજા તો કરે છે, પણ સાચી રીત ના હોવાને કારણે તેમને પૂર્ણ ફળ મળતું નથી. આજે હું તમને મેલડીમાંની એવી સિદ્ધ સાધના વિશે જણાવીશ, જે કરવાથી માતાજીનો આશીર્વાદ ચોક્કસ મળે છે. મિત્રો, મેલડીમાં ખૂબ જ શક્તિશાળી દેવી છે, જે પોતાના ભક્તોની રક્ષા કરે છે અને દુઃખ દૂર કરે છે. પરંતુ માતાજી માત્ર દેખાવથી નહીં, પણ સાચી શ્રદ્ધાથી અને ભાવથી પ્રસન્ન થાય છે. જો તમારું મન શુદ્ધ છે અને ભક્તિ સચ્ચી છે, તો માતાજી જરૂર સાંભળશે. હવે જાણો સૌથી મહત્વની વાત. સવારે વહેલા ઉઠો, બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને શુદ્ધ કપડાં પહેરો, માતાજીની મૂર્તિ અથવા ફોટો આગળ બેસો. પછી એક દીવો પ્રગટાવો, લાલ ફૂલ અર્પણ કરો, મીઠાઈ અથવા ખાંડનો ભોગ લગાવો અને પછી જય મેલડીમાંનો જાપ ઓછામાં ઓછા 108 વખત કરો. ખાસ ધ્યાન રાખવું, મન એકાગ્ર હોવું જોઈએ. ફોન કે વાતચીતમાં ધ્યાન ના જાય. નવરાત્રિના 9 દિવસમાં કેટલાક નિયમો પાળવા ખૂબ જ જરૂરી છે. ખોટું બોલવું નહીં, ગુસ્સો કરવો નહીં, કોઈને દુઃખ આપવું નહીં, સ્વાસ્તિક ભોજન કરો, માતાજીનું નામ લેતા રહો, મનમાં સારા વિચારો રાખો. આ નિયમો પાલન કરવાથી સાધના સફળ બને છે. હવે સાંભળો સૌથી ગુપ્ત અને શક્તિશાળી ઉપાય. નવરાત્રિના દરેક રાત્રે માતાજી આગળ એક દીવો સતત જલતો રાખો અને શાંતિથી બેસીને માતાજીનું ધ્યાન કરો. માન્યતા છે કે આ રીતથી માતાજી ઝડપથી જાગૃત થાય છે અને ભક્તની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. જો તમે આ સાધના સાચી રીતે કરશો તો જીવન મુશ્કેલીઓ દૂર થશે, ધંધો અને નોકરીમાં પ્રગતિ થશે, ઘર પરિવારમાં સુખ અને શાંતિ આવશે અને માતાજીનો આશીર્વાદ હંમેશા મળશે. મિત્રો, માતાજી ભક્તના ભાવને જ જુએ છે. તમે દિલથી ભક્તિ કરશો તો જરૂર ફળ મળશે. જો તમે પણ માતાજીના ભક્ત છો તો કોમેન્ટમાં લખો, જય મેલડીમાં. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયો જે પણ સાચા દિલથી જોશે તેના જીવનમાં જરૂર કોઈ ચમત્કાર થશે. જય માતાજી.